નમસ્કાર, હું જીતેન્દ્ર ભાવસાર ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બી, સી, ડી અને ઈ વિભાગની ચર્ચા કરવાની છે. આ વિભાગની ચર્ચા સાંભળ્યા પહેલાં તમે અગાઉનો જે વિડીયો છે વિભાગ એ અને તેની અંદર બોર્ડની પરીક્ષામાં કેવી રીતે 90 ગુણથી વધુ ગુણ મેળવી શકાય છે તેની ચર્ચા કરવામાં આવેલ છે. એ ઉપરાંત આની અંદર વિભાગ સીની અંદર વ્યાકરણગત ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત અંતે તમને એક પીડીએફ ફાઇલ આપવામાં આવશે જેની અંદર માહિતી હશે. વિભાગ ડી અને ઈની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હશે. તે તમે ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે બી વિભાગની ચર્ચા. નીચેના હેતુલક્ષી પ્રશ્નોનો માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આ રીતનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાશે, જેમાં દરેકનો 1 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક પૂછાશે 13 થી 16. વર્ષ 2021 માટે ગદ્ય ક્રમાંક જે આપવામાં આવ્યા છે નોંધ કરી લેજો. 2, 4, 6, 8, 10, 12, 13, 16 અને 24. આપેલ ગદ્યના લેખક પરિચયમાંથી પ્રશ્નો પૂછાશે. હવે કેવા પ્રશ્નો પૂછાશે એની આપણે ચર્ચા કરીએ. તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પૂછાવા યોગ્ય જેટલા પાઠ છે એ તમને અહીંયા નોંધ કરાવવામાં આવી છે. તો હવે આપણે જોઈએ કેવા પ્રશ્નો પૂછાશે. તો લેખક પરિચયમાંથી જે પ્રશ્નો પૂછાય છે તેમાં લેખકનું નામ જણાવો એવો પ્રશ્ન હશે. લેખકનું ઉપનામ જણાવો એવો પ્રશ્ન હશે. લેખકનું જન્મસ્થળ હોય, શતક પૂછેલો હોય કે સમય પૂછેલો હોય એવો પણ પ્રશ્ન પૂછી શકે. લેખકનું કોઈ પણ 2 લોકપ્રિય સર્જન પૂછો. પાઠનું નામ પરથી લેખકનું નામ પૂછે અથવા લેખકના નામ ઉપરથી પાઠનું નામ પૂછે. પાઠનો સાહિત્ય પ્રકાર શું છે એ પ્રશ્ન પૂછે. પાઠના કયા ગદ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે એવું પણ પૂછે. પાઠનો હાર્દ કે ભાવ પર અથવા લેખકને મળેલ એવોર્ડ કે સન્માન દ્વારા. તો આ પૂછાય છે. તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. દરેકનો 1 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક 17 થી 20 જેની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આપણે પૂછાવા યોગ્ય આપણે પહેલામાં કીધું. આપેલ ગદ્યમાં લેખક પરિચયમાંથી છેલ્લા ફકરામાંથી પ્રશ્નો પૂછાશે. તેમજ પાઠના જે પાઠ આધારિત મહત્ત્વના પૂર્ણ પ્રસંગ તેમજ પાત્ર અનુરૂપ પ્રશ્નો આવી શકે. હવે કેવા પ્રશ્નો આવશે ચાલો જોઈએ, ફટાફટ જોવાનું છે આપણે. તો એની અંદર આપણે જોઈ શકીએ કે ગદ્યમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાશે. ગદ્યના ભાવ કે સારાંશ તેમજ બોધપાઠ અંગેના પ્રશ્નો પૂછી શકાય. પાઠની ઘટના કોઈ પ્રશ્ન 1 ગુણમાં પૂછાય. પાઠ્યપુસ્તકમાં આપેલ 1 ગુણના પ્રશ્નો પૂછાય છે. મોસ્ટલી તમે યાદ રાખજો. લેખક પરિચયમાંથી આવતા પાઠના સંક્ષિપ્ત પરિચયમાંથી પણ પ્રશ્નો આવી શકે. જે સંક્ષિપ્ત પરિચયમાં આપેલો છે એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. એટલે એ પણ બહુ જ યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ કે કેવા કેવા પ્રશ્નો આવે છે. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. દરેકના 2 ગુણ રહેશે અને 21 અને 22 નંબરનો પ્રશ્ન રહેશે. વર્ષ 2021 માટે આપણે પરીક્ષાની વાત કરીએ તો તેની અંદર કયા ગદ્ય પૂછાશે. અહીંયા ગદ્ય છે તો કયા ગદ્ય પૂછાશે તો 2, 4, 6, 8, 10, 12, 13, 16 અને 24 આટલા ગદ્યોમાંથી પૂછાશે. તમે યાદ રાખજો કેવા પ્રશ્નો પૂછાય છે. તો એના માટે આપણે જોઈશું. એના માટે પાઠ્યપુસ્તકમાં આપેલા સ્વાધ્યાયમાંથી પ્રશ્નો આવે છે. 2 ગુણના પૂછાય છે. પાઠનો ચોક્કસ ભાવ કે બોધ પરથી આવે છે. 2 ગુણના પ્રશ્નો આ રીતે પૂછાતા હોય છે. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. દરેકનો 4 ગુણ રહેશે. પ્રશ્ન ક્રમાંક 23 અને 24 અને 24ના અથવામાં 24મો પ્રશ્ન આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલાક 23 અને 24ની જગ્યાએ 24 અથવા 24 વાળો પ્રશ્ન લખે તો 4 ગુણ જ મળે છે. એટલે કે 2021ની અંદર આપણે જોઈએ તો 2, 4, 6, 8, 10,
12, 13, 16 અને 24 આપેલ ગદ્યમાંથી પ્રશ્નો પૂછાશે. તો એ કયા કયા પૂછાય છે એ પણ આપણે અહીંયા ચર્ચા કરી દઈએ. તો કેવા પ્રશ્નો આવે છે? તો દરેક પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપેલ મુદ્દાસર ઉત્તરને સવિસ્તર ઉત્તર તરીકે આપવાનો રહેશે. ગદ્યના ક્રમ, નામ, સાહિત્ય પ્રકાર, લેખકનું નામ, ઉપનામ, પાઠ અને ગદ્ય સંગ્રહમાંથી લેવાયું છે એવું લખવાનું રહેશે. પ્રથમ ફકરામાં ગદ્યનો સંક્ષિપ્તમાં પરિચય આપવાનો રહેશે. ત્યારબાદ જે પ્રશ્ન પરીક્ષામાં આવેલ છે તે જ મુદ્દાને કેન્દ્રમાં રાખીને સવિસ્તાર પ્રશ્ન લખવાનો રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું કે સવિસ્તાર પ્રશ્ન તમારે લખવાનો છે. જે પણ પ્રકાશનની અંદર આપેલું મુદ્દાસર ઉત્તર છે એની અંદર ઉપરના દરેક ગદ્યના ક્રમ, નામ, સાહિત્ય પ્રકાર, લેખકનું નામ, ઉપનામ, સંગ્રહ અને પ્રથમ પેરેગ્રાફની અંદર સમગ્ર પાઠમાં શું આવે છે તેની ચર્ચા કરો, એટલે ચોક્કસ તમારો પ્રશ્ન બની શકે. હવે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને થોડી તૈયારીની અંદર તમને 20માંથી 20 ગુણ પ્રાપ્ત કરી શકે એવો વિભાગ સીની ચર્ચા આજે આપણે કરીએ છીએ, જે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે, જેની અંદર આપણે ચોક્કસ કહી શકીએ કે આમાંથી જ પૂછાશે એવું નક્કી નથી હોતું. પણ વ્યાકરણ એ મુદ્દાસર હોય છે તેના, એટલે કે દરેક પાઠમાંથી તમારે ટીમ પણ આપેલી હોય છે, શબ્દાર્થ આપેલા હોય છે તે તૈયાર કરવાના રહેશે, રૂઢિપ્રયોગ આપેલા હશે એ તૈયાર કરવાના રહેશે, દરેક પાઠના કરવાના રહેશે, દરેક કાવ્યના કરવાના રહેશે. આની અંદર હજુ કોઈ ડિસિઝન કે એવું નથી કે આપેલ કાવ્યો કે આપેલ પાઠમાંથી જ લેવામાં રહેશે. એટલે કે નીચેના શબ્દોની સામસામે જોડીને શબ્દોને લખો. એટલે કે પ્રશ્ન ક્રમાંક છે 25, 26, 27, 28 અને 29. તમને બતાવવામાં આવશે કે સામસામે જોડવાના પ્રશ્નો હશે જે તમને બતાવવામાં આવશે. નીચેના વાક્યમાંથી રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દો તમે એક વાક્ય રચના આપેલી હશે, એ વાક્ય રચનાની અંદર વિરુદ્ધાર્થી શબ્દ લખવો એ ખૂબ જ જરૂરી છે. જો તમે વિરુદ્ધાર્થી શબ્દ નહીં લખેલો હોય તો તમને એ જગ્યાએ માર્ક્સ મળી શકશે નહીં. જેમ કે કોઈ ઉદાહરણ તમને હું સમજાવું છું કે એક છે કે એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. માર્ચ 18 અને 19માં બંનેમાં પ્રશ્ન પૂછાયેલો છે. એમાં રાષ્ટ્રભક્તિ નીચે અંડરલાઇન કરેલી હોય તો એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી, તો આનો સાચો જવાબ શું આવી શકે? જો આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપણે રાષ્ટ્રભક્તિ હોય તો એનો રાષ્ટ્રદ્રોહ થયું. હવે એ તો વિરુદ્ધાર્થી થયું. સાચી, તો એમાં સાચી રાષ્ટ્ર, તો એવું ના લખી શકાય. તો એમાં સહેજ પણ રાષ્ટ્રદ્રોહ ન હતો. તો વાક્ય રચનાનો અંદર આપણે એ બતાવવાનું છે કે જે વાક્યનો અર્થ આવે છે એ બંને વાક્યને સમજીએ તો અર્થ એના એ રહેવો જોઈએ. તેનો પ્રશ્ન ક્રમાંક છે 30, 31, 32, 33 અને 34. એના પછી આપે છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એની અંદર પણ તમારે એવા રીતે જ પ્રશ્નો પૂછાય છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો આપણે જોઈ શકીએ છીએ કે બોર્ડની પરીક્ષાની અંદર એક પૂછાયેલો પ્રશ્ન આપણે જોઈ શકીએ કે કચરો પૂંજો નાખવાની જગ્યા શું કહેવાય? તો ઉકરડો કહેવાય. શું કહેવાશે? ઉકરડો. તો આ રીતે તેની અંદર 35, 36, 37, 38 અને 39 4 લખવાના રહે છે. દરેકનો અડધો અડધો ગુણ રહેશે, પણ આપણે 5 લખવાના રહેશે. જો ખોટો પડે તો પણ આપણને માર્ક્સ કપાય નહીં. નીચેના તળપદા શબ્દોમાંથી શિષ્ટ રૂપ આપો. દરેકનો 1 ગુણ રહેશે. એમાં પ્રશ્ન ક્રમાંક 40 અને 41 અડધા ગુણના રહેશે. તો એની અંદર તમને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય, જેમ કે બોર્ડની પરીક્ષાની અંદર એક પૂછાયેલો છે કે ઝાંપલી એટલે શું થાય? તો ઝાંપલી એટલે નાનો દરવાજો. આવી રીતે આપણે પ્રશ્નો આની અંદર પૂછાતા હોય છે. તો એવી રીતે લખવાના રહેશે. હવે આપણે જોઈએ કે સાચી જોડણી લખો. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. આવો પ્રશ્ન પૂછ્યો હોય એ 42, 43 અથવા 43 3 પૂછી હશે, પણ 3માંથી તમારે 42 નંબરની ફરજિયાત છે અને 43 અથવા 43માંથી ગમે તે એક.
તો તમારે બધી જ લખવાની રહેશે, કારણ કે એક પણ જો ખોટી પડી તો પણ એક બીજી સાચી પડી શકે. એના પછીનો જે પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. કોઈ પણ 6 આપેલી હશે જે 3 ગુણના છે, એની અંદર અલગ અલગ સૂચના આપેલી હશે. તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક સૂચનાની અંદર આપણે પૂછીએ તો એની અંદર જે છે 44 નંબરનો પ્રશ્ન, તો વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો કોઈ વાક્ય આપેલું હશે અને એમાંથી તમારે વિશેષણ શું છે એ લખીને જવાબ પૂર્ણ કરવાનો રહેશે. 45 નંબરનો જે પ્રશ્ન છે, પાઠના આધારે ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકવાનું છે. આની અંદર યોગ્ય વિશેષણ તમે મૂકી શકો છો. આ પ્રશ્ન ક્રમાંક આડોઅવળો થઈ શકે, પહેલો નિપાતનો પૂછી શકે કે પહેલો વિશેષણનું પૂછી શકે, ગમે તે પૂછી શકે છે. તો અહીંયા એક ઉદાહરણ જોઈએ કે ભાઈ ખાલી જગ્યાની અંદર વિશેષણ મૂકવાનું પૂછે તો કેવી રીતે લખી શકાય. તો આપણે એક બોર્ડની પરીક્ષાનું ઉદાહરણ અહીંયા જોઈ લઈએ કે પૂછ્યું હોય કે ઉછીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે. આવો પ્રશ્ન પૂછ્યું હોય તો આપણે પાઠના આધારે અહીંયા ખાલી જગ્યા, તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો શું જવાબ આવશે વિશેષણ. તો અહીંયા સંખ્યાત્મક કહી શકાય. તો પાઠના આધારે આ ખાલી જગ્યામાં આપણે 1 લખવું પડે. શું થશે કે ઉછીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે, તો શું હોય છે? 1 ખાસિયત હોય છે. આવો શબ્દ પાઠની અંદર આપેલો છે, વિશેષણ છે. હવે વાક્યમાંથી નિપાત શોધો. તો વાક્યની અંદર નિપાત કયા કયા છે? એકદમ સરળ રીતે આપણે આવડવું જોઈએ આ વસ્તુ કે નિપાત કોણે કહેવાય. તો નિપાત એ તમને યાદ જ હોવું જોઈએ કે તો, જ, પણ, માત્ર આવા શબ્દો આપેલા હશે. તો એની અંદર પણ 2 પ્રશ્નો પૂછાય છે. એક પાઠમાં આવતા વાક્યના આધારે યોગ્ય નિપાત લખો. તો આ 2 પ્રશ્નો છે. તો તમને પહેલા પ્રશ્ન પૂછ્યો હોય કે મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. તો અહીંયા આ વાક્યની અંદર મને બોલવાની ટેવ પહેલેથી હતી. અહીંયા નિપાત જો તમે કાઢી નાખો ને તો વાક્યમાં ફેરફાર ના થવો જોઈએ. તો અહીંયા તો કાઢી નાખો છો તો પણ ફરક પડતો નથી. એટલે આ તો શું છે? નિપાત છે. હવે આપણે કોઈ વાક્યની અંદર ખાલી જગ્યાની અંદર મૂકવાનું આવે તો એ પાઠના આધારે હોય છે. તો એટલે કે તમારે પાઠ બરાબર ધ્યાનથી વાંચેલા હોવા જોઈએ કે આની અંદર કયો નિપાત આવે છે. છતાં પણ આપણે વાક્ય રચનાને જોઈશું તો તરત આપણને ખ્યાલ આવી જતો હોય છે. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને. જો અહીંયા ખાલી જગ્યા છેલ્લી છે, જ્યારે છેલ્લી ખાલી જગ્યા છે તો અહીંયા નેન, તો એવી રીતે તમે નિપાતને પણ મૂકી શકો છો. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. તમે ખાલી જગ્યા 1 નવાઈ કરી. અહીંયા શું આવશે? બોલો, તમે કોમેન્ટ બોક્સમાં જણાવો ફટાફટ. શું આવી શકે? તમે જ 1 નવાઈ કરી. તો આવી રીતે પાઠના આધારે પણ નિપાત મૂકવાનો રહેશે. એવો 47 કે ઉપર નીચે પ્રશ્ન થઈ શકે, પણ આ રીતે પ્રશ્નો પૂછાશે. વાક્યમાંથી કૃદંત શોધો. વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવો. તો આ રીતે વાક્યના આપણે પ્રકાર પૂછે છે અને એકમાં કૃદંત શોધવાનું પૂછે છે અને એક વાક્યની અંદર કૃદંત લખો એવું પૂછે છે. પાઠમાં આવતા વાક્યના આધારે કૃદંત લખવાનું પૂછે છે. આમ 3 પ્રશ્નો કૃદંતના પૂછે છે, એટલે કે 1.5 ગુણ કૃદંતમાં પૂછાય છે. તો એની અંદર આપણે જોઈશું તો અડધા ગુણના પ્રશ્નો છે. તો અહીંયા પૂછાય કે આપણે જાણી શકીએ છીએ કે એને હીરાને મળવું હતું. અહીંયા મળવું એ શું છે? કૃદંત છે. એવી રીતે અહીંયા બીજું આપણે એક ઉદાહરણ જોઈએ કે મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. તો અહીંયા લખવાની એક કૃદંત, લખી અને મેળવી, આ 2 ક્રિયાઓ છે. એ ક્રિયાને કૃદંત લખવી અને મેળવી એ રીતે આપણે અંદર લઈ શકીએ. પછી બીજી જે એ કૃદંત શોધી લીધો. હવે કૃદંતનો પ્રકાર પણ પૂછે તો અહીંયા કૃદંતના પ્રકાર કેવી રીતે મેળવવા એ આપણે સહેલાઈથી પણ એક અલગ લેક્ચરની અંદર આપણે જોઈશું. આખો કૃદંત, વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત
સામાન્ય કૃદંત કે હેતુઅર્થ કૃદંત કે સંબંધકૃત કૃદંત, આ રીતે એના ભાગ છે. તે તમને એક નવો કૃદંતનો જે પ્રકાર છે એની અંદર આપણે શીખવાડીશું. 5 જ મિનિટની અંદર કૃદંત તમને આવડી શકે એવું છે. તો એ ભાગ પણ આપણે ચોક્કસ જોઈશું. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે કેટલાક વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ તો લખી દે છે પણ વાક્ય રચના લખતા નથી, તો તેમાં માર્ક્સ મળી શકે નહીં. તો તમારે રૂઢિપ્રયોગની સાથે સાથે શું વાક્ય પ્રયોગ પણ કરવાનો છે. એટલે તમારે રૂઢિપ્રયોગની સાથે સાથે વાક્ય પ્રયોગ કરવાનું છે, ભૂલવાનું નથી. 2 પ્રશ્નો પૂછાશે. 51 નંબરનો ફરજિયાત છે, 52 અથવા 52ની અંદર પૂછાય. 52ની અથવાની અંદર 52 પૂછાય છે. એટલે કે અહીંયા 51 નંબરનો પ્રશ્ન એ ફરજિયાત રહેશે. જેમ કે અહીંયા એક આપ્યું, હવાઈ કિલ્લા બાંધવા, તો અસંભવ કે અશક્ય મનોરથ સેવવા. તો અહીંયા શેખ ચલ્લી હંમેશા હવાઈ કિલ્લા બાંધવામાં હોશિયાર રહેતો. આવું ઉદાહરણ હોઈ શકે. તો વાક્ય રચના પણ કરી શકાય કે 12મામાં ભણતો વિદ્યાર્થી હંમેશા હવાઈ કિલ્લા બાંધવામાં હોશિયાર રહેતા હોય છે. તો અહીંયા અસંભવ કે અશક્ય મનોરથ સેવવા, તો એની વાત એની અંદર છે કે તમારા મનની અંદર અત્યારે બહુ બધા તરંગો કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું હોઈ શકે. હવાઈ કિલ્લા બાંધી શકો તમે બધા. તો અહીંયા એ રીતે તમે વાત કરી શકો છો. નીચેના વાક્યોમાંથી કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. તો એની અંદર 3 પ્રશ્નો પૂછાય છે અને એક પ્રશ્ન અથવાની અંદર પૂછાય છે. એટલે કે 53, 54 અને 55 નંબરનો. એમાં પહેલો છે લેખન રૂઢિ, બીજો છે વાક્યમાં ભાષા શુદ્ધ કરો અને વાક્યમાં પદક્રમ ગોઠવો. આ રીતના એની અંદર પ્રયોગ પૂછાય છે. તો એ પણ ખૂબ જ સુંદર રીતે પૂછાય છે. તો એ પણ તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લેખન રૂઢિની અંદર વાક્ય પૂછ્યું હોય, કેવું પૂછ્યું હોય છે. તો એમાં પૂછ્યું હોય, યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી, કે આવું એક માર્ચ 2018ની અંદર પૂછાયેલું હોય. તો એ 2018નું વાક્ય છે. તો એમાં ઘણી બધી ભૂલો હોઈ શકે. એક પહેલાં આપણે વાક્યની અંદર વાક્યને પૂછવાનું કે એમાં જોડની ભૂલ છે, જોઈ લો. એમાં પ્રત્યયની ભૂલ છે, જોઈ લો. એમાં એ સિવાય પ્રત્યયની ભૂલ હોઈ શકે છે. કોઈ શબ્દ 2 વાર આવી શકેલો છે. કોઈ શબ્દનો અર્થ એવો એકના એક જ થઈ શકે છે કે હું મંદિરની ફરતે પ્રદક્ષિણા કરું છું. આવું વાક્ય હોય તો અહીંયા ફરતે અને પ્રદક્ષિણા સમાન શબ્દ છે. તો એ સમાન શબ્દ ભાષાની અંદર એક વારંવાર ઉપયોગ થઈ શકે નહીં. તો એ લેખન રૂઢિની ભૂલ છે, એ ભાષાની ભૂલ છે, ભાષાની શુદ્ધિકરણ. તો આવી રીતે એની અંદર પણ પૂછાય. જે ભાષા શુદ્ધ કરવાની છે એમાં પણ આ જ વસ્તુ છે, પણ થોડો તફાવત છે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની અંદર. તો એના વિશે જોઈએ. બીજી એક વસ્તુ છે કે આંકડાકીય કોઈ માહિતી આપી હોય તો એ શબ્દોમાં લખવાની રહેશે. તો એ પણ અહીંયા ધ્યાન રાખવાની મુદ્દા છે. હવે એવું ભાષાનું શુદ્ધ કરવાની છે કે તો એવા ભાષા શુદ્ધ કરવા માટેના વાક્યોની અંદર આપણે વાત કરીએ કે 2 પહાડ વિના કદી ધ્વનિ આપ્યું હોય, સંભળાતો નથી. તો આવું વાક્ય આપ્યું હોય તો પ્રતિધ્વનિ ના આવે, ધ્વનિ આવે. બરાબર છે. તો આવા કદી વાક્યની જોડની ખોટી પૂછી હોય, વિનાની જોડની ખોટી હોય, તો આવી રીતે એ ભાષાની શુદ્ધ કરવાની છે. એટલે કે ભાષા શુદ્ધિ અને ભાષા શુદ્ધ લેખન રૂઢિ આ બંનેમાં થોડો તફાવત છે. લેખન રૂઢિમાં સમાન શબ્દો આવેલા હોય, પ્રત્યય ખોટો હોય, આ બધું હોય. જ્યારે ભાષા શુદ્ધની અંદર એની જોડની ખોટી હોય. એમાં પણ આવા જ નિયમોનો પ્રયોગ થતો હોય છે. હવે વાક્યમાં પદક્રમ ગોઠવો. તો પદક્રમની અંદર ખૂબ સરસ હોય કે કોઈ વાક્ય આડું પૂછ્યું હોય. કેવી રીતે પૂછ્યું હોય? પ્રશ્ન ક્રમાંક નંબર 55ની અંદર પ્રશ્ન પૂછ્યો હોય કે એવી રીતે પૂછ્યું હોય કે સફરજનના ધોળા ફૂલના ગુચ્છા ઝાડ ઉપર ખીલી ઉઠ્યા હતા દૂધ જેવા. આવું વાક્ય પૂછ્યું હોય. કયા પાઠનું છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા.
આવી રીતે વાક્ય રચનાને ગોઠવવાની હોય છે, જે કર્તા, કર્મ અને ક્રિયાપદ, જેની અંદર કર્તાનું વિશેષણ આવી શકે છે, કર્મનું વિશેષણ આવી શકે છે, ક્રિયાપદનું વિશેષણ આવી શકે છે, ક્રિયા વિશેષ્ય આવી શકે છે, કર્મ વિશેષ્ય આવી શકે છે, કર્તા વિશેષ્ય આવી શકે છે, અને એને તમારે ગોઠવવાનું રહેશે. તો એ પણ આપણે વ્યાકરણના મુદ્દાની અંદર ખૂબ ડિટેલની અંદર જાણીશું. હવે છેલ્લો અને મહત્ત્વનો પ્રત્યય સુધારો, ખૂબ મહત્ત્વ. તો કોઈ પણ વાક્ય રચના પ્રત્યય વિના તો અધૂરી જ છે, એના વગર આપણે સમજી જ ન શકીએ. જેમ કે અહીંયા ભોજાએ પોસ્ટમાસ્ટરના ડેલીનો સાંકળ ખખડાવી, તો અહીંયા ભોજાએ પોસ્ટમાસ્ટરના ડેલી ડેલી કેવો આવે? ના આવે. તો એની આગળવાળું પણ સ્ત્રીલિંગમાં આવે. તો માસ્તર ના નહીં, માસ્તરની ડેલીની સાંકળ કેવો આવે? ના આવે. તો એ પણ તમે થોડી પ્રત્યય જે છે એ ખૂબ સુંદર રીતે તમે સુધારી શકો છો. અને થોડા નિયમોનું ધ્યાન રાખજો, તો ચોક્કસ તમને આવડી શકે છે. બહુ મહત્ત્વપૂર્ણ આ ભાગ છે. એના પછી આગળનો એક ભાગ જે છે એની અંદર પણ આપણે ડિટેલની અંદર જ્યારે પણ ભણીશું ત્યારે આપણે જોઈશું. તો એની અંદર છે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવી વાક્ય લખો. આ પણ ખૂબ સુંદર રીતે લખાયેલું છે, જેમાં નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને વાક્ય લખો. તો વાક્ય આપેલું હશે અને એ વાક્યની અંદર સાદા વાક્યો બનાવવાના હોય, તો એ વાક્યને તમારે અહીંયા કેવી રીતે બનાવી શકો? તો ને, કે, તે, જ્યારે, ત્યારે, જો, તો જેવા સંયોજક સાથે જોડાયેલા વાક્યોને જુદા કરીને લખવાના છે. તો આ વાક્ય રચના તમારે આપેલી હશે અને એ વાક્યોની વચ્ચે જો, તો આપ્યું હોય, ને, કે, જે, ત્યારે, એ તમારે બહાર કરવાના અને વાક્યને કર્તા ઉમેરવાનો થતો હોય તો કર્તા ઉમેરીને વાક્યને બનાવી દેવાનું છે. તમને એક ઉદાહરણ આપી દઉં કે મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. લો, આ વાક્ય રચના આપેલી હોય તો આની અંદર શું થશે? મેં મારી સગી આંખે જોયેલું છે, આ વાક્ય પૂરું થઈ ગયું. પછી કે જોડે, તો આપણે કે આવ્યો વચ્ચે, તો કેને કાઢી નાખો. બીજું વાક્ય શું થશે? તો એ સંયોજક શું થઈ ગયું? કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે, આ બીજું વાક્ય. તો પહેલું વાક્ય ને બીજું વાક્ય અલગ કરી દો. આ તમારો પ્રશ્ન પૂરો. એકદમ સરળ. 56, 57, 58 નંબર એકદમ રોકડિયા માર્ક્સ મળે, 2 ગુણ. તો આ 2 ગુણ તમને આરામથી મળી શકે. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. તો અહીંયા તમારે વાક્યને ફેરવવાનું છે, એની અંદર તમારે સંયોજક મૂકવાનું છે. તો આ વાક્યને સંયોજક મૂકવાનું કેવી રીતે? તો એ પણ આ તમને આવડવું જોઈએ. તો કેવી રીતે મૂકશો? તો એ સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવવાનું રહેશે. સાદું વાક્ય આપેલું હોય તો અહીંયા અલગ અલગ વાક્યો આપેલા હશે. જેમ કે 3 વાક્યો આપેલા હોય કે 2 વાક્યો આપેલા, તો 3 વાક્યોને કે 2 વાક્યોને જોડવા પડે તમારે. તો કેવી રીતે તમે જોડી શકો? એમાં જ્યારે, કે, ને, એટલે, કે, જો, કે, તો, જ્યાં સુધી, ત્યાં સુધી, જ્યારે, ત્યારે, અને, પછી, તેથી, પણ, બલકે, કારણ કે, છતાં, કે, એવું, આવા બધા જ સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. તમે જોઈ શકો છો કે આપણે બધા જ સંયોજકોનો અહીંયા તમને મૂકીને બતાવેલા છે. તો આ રીતે સંયોજકોનો ઉપયોગ કરી પણ તમે વાક્યની અંદર ખૂબ સરસ રીતે વાક્ય રચના બનાવી શકો. આપણે સંયોજક કેવી રીતે છૂટા પાડવાના એનો પણ એક ચોક્કસ અલગથી વિડીયો બનાવીશું. ત્યારે વિભાગ ડી. હવે આપણો વિભાગ ડી શરૂ થઈ ગયો. હવે વિભાગ ડી માટે તમને ચોક્કસ તમને કહી દઉં છું કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે, જેની અંદર એક PDF ફાઇલ છે. એ PDF ફાઇલની અંદર ઘણા બધા તમને પાઠ્યેતર એટલે કે પાઠ સિવાયના ગદ્ય અને પદ્યના પ્રશ્નો પૂછાય છે. કેવી રીતે? એક ફકરો આપેલો હશે, એ ફકરા ઉપરથી નીચે પ્રશ્નો. તો તમને પ્રેક્ટિસ માટે ઘણા બધા મૂકેલા છે. તમે જુઓ, એને ડાઉનલોડ કરી દો અને તમે તમારી રીતે એની અંદરથી પ્રશ્નોને લખવાનો પ્રયત્ન કરો. તો એ ખૂબ સુંદર રીતે તમે કરી શકો છો. તો નીચેના પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. કેટલા?
5 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્ન ક્રમાંક 62, 63થી લઈ 66 સુધીના પ્રશ્ન છે અને દરેક 66નો જે પ્રશ્ન હોય છે યોગ્ય શીર્ષક આપવાનું પૂછાતા હોય છે. તો જે પણ બોધ આવતો હોય તેમાંથી શું ખબર પડે છે, એમાંથી શું બોધપાઠ મળે છે, તો એ જ એનું શું હોઈ શકે છે, શીર્ષક બની શકે. તો નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો આ ઉપરનું કાવ્ય હતું, હવે આપણે ગદ્ય આવ્યું. કોઈ કાવ્ય પૂછ્યું હોય, કાવ્યમાંથી જે બોધપાઠ નીકળતો હોય એના વિશે જવાબ લખવાનો રહેશે. હવે ગદ્યખંડ છે તો એક ગદ્યખંડ ફકરો પૂછ્યો હોય, ફકરા ઉપરથી પ્રશ્નો, તો એ તમારે 67થી લઈને 71 સુધીનો, અને 71મો પ્રશ્ન જે છે એ યોગ્ય શીર્ષક આપવાનું હોય. હવે 72નો જે પ્રશ્ન છે કે નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો. તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ફરી કહું છું કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે. લિંક ઉપરથી તમે ડાઉનલોડ કરજો. એમાંથી તમને ઘણા બધા પાઠ્યેતર કાવ્ય મળી રહેશે અને જે બોર્ડની અંદરથી પૂછાય છે, બોર્ડ દ્વારા બનાવેલી છે એવા પ્રશ્નો તૈયાર કરવાના છે કે જે પાઠ્યેતર છે, ગદ્યખંડ અને એ. તો આ બધું જ તમને એની અંદરથી મળી જશે, જેની અંદર ગદ્યખંડને કાળકથન, પછી એક 73મો પ્રશ્ન જે છે કે ગદ્યખંડને કાળકથનની રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી ફરીથી લખો. તો અહીંયા આપણે જે પાઠ્યપુસ્તક ઉપરથી આધારિત એક આ પ્રશ્ન છે કે જેમાં એક પાઠનો પેરેગ્રાફ પૂછ્યો હશે અને એને અલગ અલગ ઉપર નીચે એની વાક્યરચના હશે. તો એ વાક્યરચનાને તમારે યોગ્ય રીતે ગોઠવવાની રહેશે અને એ કયા જે પ્રશ્નો આપણે પૂછ્યા છે એમાંથી જ હશે. એટલે એ ગદ્યખંડ પૂછાય છે એવી રીતે કાળકથનની રીતે એ પણ 5 ગુણનો છે. તમે સરળ રીતે જોઈ લો, 5, 5, 5 અને 5, ટોટલ 20 ગુણનું તમારે આમાં સૌથી વધારે ગુણ મેળવી શકો છો. થોડી તૈયારી કરી લો, ચોક્કસ તમને સુંદર અક્ષરથી લખશો તો ચોક્કસ તમને 20માંથી 18, 19, 17 કે 20માંથી 20 પણ મળી શકે એવી તાકાત આ વિભાગની અંદર છે. હવે આપણે આગળ જોઈએ વિભાગ ઈ. તો વિભાગ ઈની અંદર અરજી લેખન પૂછે. અરજી લેખનમાં ફરિયાદી અરજી હોઈ શકે, નોકરી અંતર્ગત અરજી હોઈ શકે, સેવા સંબંધિત અરજી વગેરે પ્રકારની અરજીઓ પૂછાતી હોય છે. તો એ આપણે 20 ગુણનો લેખન સજ્જતાનો પ્રશ્ન છે અને ખૂબ આદર્શ રીતે પૂછાતો હોય છે, દરેક વખતે પૂછાતો હોય છે. નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. તો પ્રશ્ન 5 ગુણનો છે. વાદ વિવાદ હોય, દલીલ હોય, તેમજ ચર્ચા એટલે કે વકીલાતની ભાષા પ્રયોગ કરતા હોય છે ને અનુરૂપ શબ્દ પ્રયોગ કરી વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરી શકો છો. તો આ રીતે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરી. અરજી કેવી પૂછાય છે, 74નો પ્રશ્ન છે, 5 ગુણમાં પૂછાય છે. ફરિયાદી અરજી હોય, નોકરી અંતર્ગત અરજી હોય, સેવા સંબંધિત અરજી હોય, એવી રીતે તમારી અરજીઓ પૂછાય. એ બધું જ કેવી કેવી અરજીઓ પૂછાય છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપી છે, એ લિંકને ડાઉનલોડ કરજો. ચોક્કસ એમાં ઘણી બધી અરજીઓ આપેલી છે, એ બધી અરજીઓ તમે તમારી રીતે તૈયાર કરો. બીજું આપણે એક અરજી પણ ચોક્કસ આપણે જોઈશું. બીજું, નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. 5 ગુણનો પ્રશ્ન, ખૂબ સરળ રીતે. તો વાદાત્મક ગદ્યની અંદર વાદ વિવાદ કરવાની, દલીલ તેમજ ચર્ચા એટલે કે એક વકીલાતની ભાષા પ્રયોગ કરવો અને અનુરૂપ શબ્દ પ્રયોગની કરી વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરી શકીએ છીએ. અથવા એની નીચે શબ્દની યાદી આપેલી હશે અને ઉપયોગ કરી 80 શબ્દોનો ભાવાત્મક ગદ્ય લખો. એટલે કે તમારી અંદર જે ભાવ ઉર્મિઓ જાગે અને તમે કોઈ વિષય ઉપર 80 શબ્દોનો પ્રયોગ કરી એક નિબંધ પ્રકારે અહીંયા લખવાનું છે, પણ વધારે નથી લખવાનું, બહુ ઓછું લખવાનું છે, પણ બધા જ ભાવોનો એમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દ રચના ઉપરથી એ તમારે બનાવવાનું છે. તો ભાવાત્મક શબ્દ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે પ્રશ્નમાં વિદ્યાર્થી પોતાના ભાવો, ઉર્મિઓ, અભિપ્રાય, સૂચનો, વિચારોને જે તે વિષયના મુદ્દાને અનુલક્ષીને આત્મલક્ષી, અહીંયા યાદ રાખજો, આત્મલક્ષી એટલે કે કર્મણી વાક્ય રચના કે ઉદ્ગાર પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રયોગ થાય છે. તો આની અંદર ખૂબ જ કર્મણી વાક્યો આવે છે,
રચના કરવાની રહેશે. ઉદ્ગાર, પ્રશ્નાર્થ કે વાક્યનો પ્રયોગ કરીને તમારે આ પ્રશ્ન લખવાનો રહેશે. એના પણ 5 ગુણ છે, આના પણ 5 ગુણ છે, અરજીના પણ 5 ગુણ છે. હવે છેલ્લો 10, 5, 5 અને 5 એટલે કે 15 ગુણનો આ પ્રશ્ન તમારો અહીંયા થાય. પણ આ અથવાનો છે, આ અથવાની અંદર આ અથવા છે એટલે યાદ રાખજો, બંનેમાંથી કોઈ એક પ્રશ્ન લખવાનો રહેશે. એટલે કે 15 છે પણ લખવાના છે કેટલા? 5 અથવા 5માંથી એક. એટલે કે અહીંયા વાદાત્મક ગદ્ય લખો અથવા ભાવાત્મક ગદ્ય લખો, બંનેમાંથી એક જ લખવાનો રહેશે. ઉપર 5 ગુણની અરજી ફરજિયાત છે. એટલે કે 74નો પ્રશ્ન, 75ની અથવામાં 75નો પ્રશ્ન એટલે કે ભાવાત્મક ગદ્યની સાથે વાદાત્મક ગદ્ય છે, એ બંનેમાંથી કોઈ પણ એક લખવાનો. એટલે કે આ 10 ગુણનું અહીંયા ટોટલ તમારું બનશે. હવે છેલ્લો 10 ગુણ જે બાકી રહ્યા એ છે આપણા નિબંધના. તો નીચેનામાંથી 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે અને એના ગુણ રહેશે 10. પૂછાય છે તો વિષય હોય છે સાંપ્રત પ્રવાહ પૂછ્યો હોય, અત્યારે COVID-19 છે એના વિષય ઉપર કોઈ નિબંધ આવી શકે છે. એના માટે સુરક્ષા છે, એના માટે કઈ કઈ તકેદારી રાખવી પડે, કયા કયા કર્મીઓ, શું ભવિષ્યની અંદર આની શું અસરો થશે, આવા વિષયો ઉપર. સાંપ્રત પ્રવાહ ઉપર આવે. પર્યાવરણ ઉપર પૂછાય, વૃક્ષોને વાવવા જોઈએ, વૃક્ષારોપણ ઉપર પૂછાય. પર્યાવરણની જાળવણી અંગેના, નદીના જળને ચોખ્ખા રાખવા, આવા બધા. સમાજ વ્યવસ્થા જેવા વિષયને, સમાજની અંદર એવી ઘણી બધી કુરિવાજો ચાલતા હોય છે, તેની અંદરથી બહાર આવતા સમાજની અંદર વ્યવસ્થા જે છે, લગ્નના ખોટા ખર્ચાઓ, આવા બધા ઘણા બધા વિષયો અત્યારે નવા નવા વિષયો સમાજની વ્યવસ્થાની અંદર જે છે એને અનુલક્ષીને નિબંધ પૂછી શકે. ઘણા એટલે કે હવે તમે બહુ મોટા થઈ ગયા છો, કોઈ પણ વિષય ઉપર નિબંધ પૂછી શકે અને એના વિશે તમારા અભિપ્રાયોને અહીંયા રજૂ કરવાના છે. નિબંધ લખતી વખતે પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. વિષય વસ્તુનો વિચાર મંથન ક્રમ, શબ્દો, જોડકણા, કાવ્ય, પંક્તિ, ઉપસંહાર, આ બધું જ તમે ખૂબ સુંદર રીતે આદર્શ રીતે લખો તો નિબંધની અંદર તમને 10માંથી વધારેમાં વધારે 9 કે 10, 9.5 કે 8, 7 કે 6 ગુણ તમને મળી શકે છે. પણ એની જે વાક્ય રચનાઓ છે એ તમારી મૌલિકતાની અંદર બહુ જ અહીંયા કહે છે કે લેખન સજ્જતા બહુ જરૂરી છે, ભાષાની શુદ્ધિ બહુ જરૂરી છે, લખાણમાં વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ અને સૌથી મહત્ત્વપૂર્ણ, લખાણ મૌલિક હોવું જોઈએ. એટલે કે તમે શું વિચારો છો આ વિષય ઉપર તમારા વિચારોને રજૂ કરવાના છે. તો એવા ઘણા બધા વિષયોના નિબંધોની ચર્ચા પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ઘણા બધા નિબંધો છે, તમે જુઓ અને બધા નિબંધોને લગભગ તમે એકવાર જોશો ને તો ખબર પડે કે આટલા બધા નિબંધો હોય છે કે ચોક્કસ તમે એ લિંક ઉપર જઈ ક્લિક કરજો, તમને એક PDF ફાઇલ મળશે. ન મળે તો વોટ્સઅપ નંબર અંદર આપવામાં આવશે, એ વોટ્સઅપ નંબર ઉપરથી તમે મેળવી અને એ વોટ્સઅપ નંબરમાં જોડાઈ તમે PDF ફાઇલ મેળવી શકો છો. અને ખૂબ જ સારી તૈયારી કરો અને બોર્ડની પરીક્ષા માટે તમને સૌને બેસ્ટ ઓફ લક. હવે પરિસ્થિતિ અને સમય પ્રમાણે આપણે સૌ ખૂબ જ તૈયારી કરીશું અને સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરીએ. બોર્ડની પરીક્ષા માટે આ રીતે તૈયારી કરશો તો ચોક્કસ A1 ગ્રેડ સુધી આ બધા વિષયો 90 ઉપર લાવશો તો જ તમારો A1 ગ્રેડ બની શકશે. એટલે તમને બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. જય હિન્દ.